નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા, લાકડીઓ લઈને પાછળ દોડ્યા, મહિલાઓની ટીંગાટોળી કરી। દિલ્હી જંતર મંતરના ગુજરાતમાં પણ પડઘા પડ્યા। દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે। 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી। જ્યારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે। જૂનાગઢ અને ભાવનગરમાં પણ યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે। દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। જ્યાં આ મુદ્દે સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજુ સુધી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે ગુજરાતમાં આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। चाहे मेरी संस्कृति छूट जाए, चाहे मेरा धर्म, लेकिन इंसानियत को ही बचाने वाले होंगे मेरे कर्म। चाहे लोग मुझे गाली दें, या अपमान, चाहे लूट ले जिस्म, या छीन ले सम्मान, जिस्म का कतरा कतरा भी अगर कट जाए तो भी कोई गम नहीं। आपका नाम? Hello, my name is Nikshita Rajput and I am a UPSC aspirant. As per Constitution, our Article 75 says that Parliament is responsible to Lok Sabha and Lok Sabha is made up of from people. Democratic means for people, by the people and for the people. So, આપણે હવે ડેમોક્રેટિક વર્લ્ડના લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ, તો આજે પણ 21 દિવસના અનશન બાદ, તે પણ પીસફુલ અનશન બાદ સોનમ વાંગચુકને જો એમનો અવાજ ઉઠાવવા માટે મોકો નહીં અને ગવર્મેન્ટ પીસફુલી રીતે એમને સાથ ન આપતો હોય તો એનાથી શર્મજનક વાત કોઈ પણ નહીં હોઈ શકે। હું ખાલી એજ્યુકેશનમાં રિકન્સ્ટ્રક્ટિવ ડિમાન્ડ કરું છું, તેની સાથે સાથે ગવર્મેન્ટ રિસ્પોન્સિબલ હોય જનતાને તેની વાત કરીશ। સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસવીરો પકડીને અને ઇન્કલાબ જિંદાબાદના પ્રચંડ નારાઓ લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। સુરત કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઇન્કલાબ જિંદાબાદના નારાઓ સાથે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની અપીલ કરી, જેમાં પરેશભાઈ મહાલે નામના સ્થાનિકે ભારતીય સંવિધાન સાથે કોકરોચ જનતા પાર્ટી લખેલું ટી શર્ટ પહેરી અનોખી રીતે વિરોધ નોંધાવી સૌનું ધ્યાન ખેંચ્યું।